નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારા એક નવા વિડીયોમાં। મિત્રો, પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। શ્રીમદ ભગવદ્ ગીતા। શ્રી ભગવાન બોલ્યા, આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો। સૂર્યે પોતાના પુત્ર વ્યવસ્વત મનુને કહ્યો અને મનુએ પોતાના પુત્ર રાજા ઈક્ષ્વાકુને કહ્યો, હે પરંતપ, આમ પરંપરાથી પ્રાપ્ત આ યોગને રાજર્ષિઓએ જાણ્યો, પણ ત્યારબાદ તે યોગ ઘણા સમયથી આ પૃથ્વી લોકમાં લગભગ લુપ્તપ્રાય થઈ ગયો। તું મારો ભક્ત અને પ્રિય સખા છે, માટે હે એ જ આ પરાંતપ યોગ આજે મેં તને કહ્યો છે, કેમ કે આ ઘણો ઉત્તમ રહસ્યમય છે, એટલે કે ગુપ્ત રાખવા યોગ્ય વિષય છે। હે પરંતપ અર્જુન, મારા અને તારા ઘણા બધા જન્મો થઈ ચૂક્યા છે, એ બધાને તું નથી જાણતો, પણ હું જાણું છું। હું અજન્મા અને અવિનાશી સ્વરૂપ હોવા છતાં પણ તેમજ બધાય પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાંય પોતાની પ્રકૃતિને આધીન કરીને પોતાની યોગ માયાથી પ્રગટ થાઉં છું। હે ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું પોતાના સ્વરૂપને સર્જું છું, એટલે કે સાકાર રૂપે લોકો સમક્ષ પ્રગટ થાઉં છું। સાધુ પુરુષોનો ઉદ્ધાર કરવા માટે, પાપ કર્મ કરનારાઓને વિનાશ કરવા માટે અને ધર્મને સમ્યક રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું। હે અર્જુન, મારા જન્મ અને કર્મ દિવ્ય અર્થાત નિર્મળ અને અવલૌકિક છે। એમ જ માણસ તત્વથી જાણી લે છે કે દેહ છોડીને પુનર્જન્મ નથી પામતો, પણ મને જ પામે છે। જેમના રાગ, ભય અને ક્રોધ સંપૂર્ણપણે નાશ પામી ચૂક્યા હતા, તેમજ જેઓ મારામાં અનન્ય પ્રેમ ભાવ સ્થિત રહેતા હતા, એવા મારે આશ્રય રહેનારા ઘણાય ભક્તો આ પહેલાં પણ ઉપર કહેલા જ્ઞાનરૂપી તપ વડે પવિત્ર થઈને મારા સ્વરૂપને પામી ચૂક્યા છે। હે પાર્થ, જે ભક્તો મને જેવા ભાવથી ભજે છે, હું પણ તેમને એવા જ ભાવથી ભજું છું, કેમ કે સૌ મનુષ્ય સર્વ રીતે મારા જ માર્ગને અનુસરે છે। આ મનુષ્ય લોકમાં કર્મોના ફળને ઈચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે, કેમ કે એમને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ સત્વરે મળી જાય છે। બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 વર્ણનો સમૂહ ગુણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા સર્જાયેલો છે। આ પ્રમાણે એ સૃષ્ટિ રચના વગેરે કર્મોને કરતા હોવા છતાં પણ મુજ અવિનાશી પરમેશ્વરને તું વાસ્તવમાં અકર્તા જ જાણ। કર્મોના ફળમાં મારી સ્પૃહા નથી, માટે મને કર્મ લિપ્ત નથી કરતા। આ પ્રમાણે જે મને તત્વથી જાણી લે છે, તે પણ કર્મોથી નથી બંધાતો। પૂર્વકાળના મુમુક્ષુઓએ પણ આ પ્રમાણે જાણીને જ કર્મો કર્યા છે, માટે તું પણ પૂર્વજો વડે સદાકાળથી આચરવામાં આવેલા કર્મોને જ કર। કર્મ શું છે અને અકર્મ શું છે, એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી પુરુષો પણ મોહિત થઈ જાય છે, માટે તે કર્મતત્વ હું તને સમ્યક રીતે સમજાવીને કહું છું, જેને જાણીને તું અશુભથી એટલે કે કર્મ બંધનમાંથી મુક્ત થઈ જાયશ। કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, કેમ કે કર્મની ગતિ અતિ ગહન છે। જે માણસ કર્મમાં અકર્મ જુએ છે અને જે અકર્મમાં કર્મ જુએ છે, એ માણસ સઘળા માણસોમાં બુદ્ધિશાળી છે, તેમજ એ યોગી સમસ્ત કર્મો કરનારો છે। જેને સર્વશાસ્ત્રો સંમત કર્મો કામના
કે સંકલ્પ વિના થાય છે, તથા જેના બંધાયેલા કર્મ જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી જાય છે, એ મહાપુરુષને જ્ઞાનીજનો પણ પંડિત કહે છે. જે માણસ સર્વ કર્મો પ્રત્યેની તેમજ એમના ફળ પ્રત્યેની આસક્તિને બધી રીતે ત્યાગીને સંસારના આશ્રયથી રહિત થઈ ગયો છે તથા પરમાત્મામાં સદા તૃપ્ત છે, તે કર્મમાં યોગ રીતે વર્તતો હોવા છતાં પણ વાસ્તવમાં કંઈ જ નથી કરતો. જેને કશાયની ખેવના નથી, અંતઃકરણ અને ઇન્દ્રિયો સહિત જેણે શરીરનું જીત્યું છે, તેમજ સગળી ભોગોની સામગ્રીનો જેણે પરિત્યાગ કરી દીધો છે, એવો સાંખ્ય યોગી કેવળ શરીર બંધનથી કરતો હોવા છતાં પણ પાપને નથી પામતો. ઈચ્છા વિના આપમેળે મળેલા પદાર્થમાં જે સદાય સંતુષ્ટ રહે છે, અદેખાઈનો જેમના સર્વ રીતે અભાવ થઈ ગયો છે, હરખ શોખ વગેરે દ્વંદ્વોથી જે સંપૂર્ણપણે અતીત થઈ ગયો છે, એવો સિદ્ધિ તથા અસિદ્ધિમાં સમ રહેનારા કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ કર્મથી નથી બંધાતો. જેની આસક્તિ સર્વથા નાશ પામી ચૂકી છે, જે દેહાભિમાન તથા મમત્વ વિનાનો થઈ ચૂક્યો છે, જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિત રહે છે, એવા કેવળ અજ્ઞ સંપાદન ને અર્થ કર્મ કરનાર મનુષ્યના સમસ્ત કર્મ પૂર્ણ રીતે વિલિત થઈ જાય છે. બ્રહ્મયજ્ઞ કે જેમાં અપૂર્ણ એટલે કે શ્રુવા આદિ ઉપકરણ પણ બ્રહ્મ છે, હવન કરવા માટેનું દ્રવ્ય પણ બ્રહ્મ છે, બ્રહ્મરૂપી હોવા છતાં બ્રહ્મરૂપી અગ્નિમાં હોમવા રૂપી ક્રિયા પણ બ્રહ્મ છે, અને સર્વત્ર બ્રહ્મ બુદ્ધિ કરવા રૂપી બ્રહ્મ કર્મના સ્થિત રહેનારા એ યોગીને મળનારું ફળ પણ બ્રહ્મ જ છે. બીજા કેટલા યોગી જનો દેવતાઓની પૂજારૂપી યજ્ઞનું જ સમ્યક પ્રકારે અનુષ્ઠાન કરે છે, જ્યારે અન્ય યોગીજનો પરબ્રહ્મ પરમાત્મા રૂપી અગ્નિમાં અભેદ દર્શનરૂપી યજ્ઞ દ્વારા જ આત્મરૂપી યજ્ઞનો હોમ કરે છે. અન્ય કેટલા યોગીઓ સ્ત્રોત વગેરે સઘળી ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિમાં હોમે છે, તો વળી બીજા કેટલાય યોગીજનો શબ્દ વગેરે સર્વ વિષયને ઇન્દ્રિયોરૂપી અગ્નિઓમાં હોમતા રહે છે. અન્ય યોગીજનો ઇન્દ્રિયોની સર્વ ક્રિયાઓને તથા પ્રાણીની સમસ્ત ક્રિયાઓને જ્ઞાન વડે પ્રજ્વલિત આત્મસંયમ યોગરૂપી અગ્નિમાં હોમી દે છે. અન્ય કેટલાક માણસો દ્રવ્ય સંબંધી યજ્ઞ કરનારા છે, કેટલાક તપરૂપી યજ્ઞ કરનાર છે, બીજા કેટલાક પુરુષો અષ્ટાંગ યોગીરૂપી યજ્ઞ કરનાર છે, અને વળી કેટલાક અહિંસા આદિ લોકોત્તર વ્રતો પાળનારા પ્રયત્નશીલ માણસો સ્વાધ્યાયરૂપી જ્ઞાન યજ્ઞ કરનાર છે. બીજા કેટલાય યોગીજનો અપાન વાયુમાં પ્રાણવાયુને હોમે છે, તેમજ અન્ય યોગીજનો પ્રાણવાયુમાં અપાન વાયુને હોમે છે, તો અન્ય કેટલાય નિયમ પ્રમાણે બહાર કરનારા પ્રાણાયામ પરાયણ માણસો પ્રાણ અને અપાનની ગતિને રોકીને પ્રાણને પ્રાણોમાં જ હોમે છે. આ સઘળાય સાધકો યજ્ઞ દ્વારા પાપોનો નાશ કરનારા તેમજ યજ્ઞોને જાણનારા છે. હે કુરુશ્રેષ્ઠ, યજ્ઞમાંથી બચેલા અમૃતનો અનુભવ કરનાર યોગીજનો સનાતન પરબ્રહ્મ પરમાત્માને જ પામે છે, જ્યારે યજ્ઞ ન કરનાર માણસ માટે તો આ મનુષ્ય લોક પણ સુખદાયી નથી, તો પરલોક ક્યાંથી સુખદાયી હોય. આવા બીજા પણ અનેક જાતના યજ્ઞો વેદની વાણીમાં વિસ્તારથી કહેવાયેલા છે, એ સર્વને તું મન ઇન્દ્રિયો અને શરીરની ક્રિયા દ્વારા સંપન્ન થનારા જાણ. આ પ્રમાણે તત્વથી જાણીને એમના અનુષ્ઠાન દ્વારા તું કર્મબંધનથી પૂર્ણ રીતે છૂટી જઈશ. હે પરંતપ, દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાન યજ્ઞ ઘણો ચઢિયાતો છે, તથા હે પાર્થ, સઘળા કર્મો જ્ઞાનમાં સમાપ્તિ પામે છે. એ જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાનીજનો પાસે જઈને જાણી લે.
એમને યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી, એમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મા તત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાની મહાત્માજનો તને એ તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે, જેને જાણ્યા પછી ફરીથી તું આ રીતે મોહને નહીં પામે. તેમજ હે પાંડુપુત્ર, જે જ્ઞાનથી તું સમગ્ર ભૂતોને નિશેષ ભાવે પહેલાં પોતાનામાં અને પછી મુજ સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જોઈશ. જો તું બીજા સમસ્ત પાપીઓ કરતાં પણ વધારે પાપ કરનાર હોય તો પણ તું જ્ઞાની રૂપી નાવડા દ્વારા નિસંદેહ આખા પાપ સાગરને સારી રીતે પાર કરી જઈશ. કેમ કે હે અર્જુન, જે રીતે ભળભળતો અગ્નિ બંધારણ બધા ઈંધણોને ભસ્મીભૂત કરી નાખે છે, તે જ રીતે જ્ઞાનીરૂપી અગ્નિ સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે. માટે આ સંસારમાં જ્ઞાનના જેવું પવિત્ર કરનારું નિસંદેહ બીજું કશું જ નથી. એ જ્ઞાનને ઘણા સમય સુધી કર્મયોગના આચરણ દ્વારા શુદ્ધંતકરણ થયેલો માણસ આપમેળે જ આત્મામાં પામે છે. જીતેન્દ્રિય, સાધારણ પ્રાણ અને શ્રદ્ધાવાન માણસ જ્ઞાનને પામી જાય છે અને જ્ઞાનને પામીને એ વિના વિલંબે તત્કાળ જ ભગવત પ્રાપ્તિ રૂપી પરમ શાંતિને પ્રાપ્ત થઈ જાય છે. પણ વિવેકહીન, અશ્રદ્ધાળુ તેમજ સંશયગ્રસ્ત માણસ પરમાર્થની નિશ્ચિતપણે ભ્રષ્ટ થઈ જાય છે. આવા સંશયગ્રસ્ત મનુષ્ય માટે જ આ લોક છે, ન તો પરલોક કે સુખ. હે ધનંજય, જેને કર્મયોગના આચરણ દ્વારા સમગ્ર કર્મ પરમાત્મામાં અર્પિત દીધા છે તથા જેણે વિવેક વડે સકળ સંશયોને નાશ કરી દીધો છે, એવા વશ કરેલ અનંતકરણના પુરુષને કર્મો નથી બાંધતા. માટે હે ભરતવંશી, તું હૃદયમાં રહેલા આ અજ્ઞાનીજનો પોતાના સંશયને વિવેક જ્ઞાનરૂપી તલવાર વડે છેદીને સમત્વરૂપ કર્મયોગમાં સ્થિત થઈ જા અને યુદ્ધ માટે ઊભો થઈ જા. ઓમ તસ્સદિતિ. શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યા યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે જ્ઞાન કર્મ સંન્યાસ યોગો નામે 47 અધ્યાય સમાપ્ત.